હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું 5 મિનિટમાં ફટાફટ બની જાય તેવું જામુન શોટ। જો તમને મારી રેસિપીઓ પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ના ભૂલતા। તો ચાલો જોઈ લઈએ રેસિપી। મેં અહીંયા 500 ગ્રામ જેટલા જાંબુ લીધા છે। હવે તેને આપણે સમારી લઈશું। તેને આ રીતે આપણે ચાકુની મદદથી કાપી લઈશું। આ રીતે ધીમે ધીમે બધી સાઈડથી કાપી લઈશું। આ રીતે બધા જાંબુ કપાઈ જાય એટલે તેને એક એરટાઈટ ડબ્બામાં પેક કરી, જો તમારી પાસે ટાઈમ હોય તો 4-5 કલાક માટે ફ્રીઝરમાં મૂકી દેવો, નહીતર તરત કરો તો પણ ચાલશે। તમે જોઈ શકો છો કે 5-6 કલાક પછી સ્ટોર કરેલા જાંબુ કેટલા સરસ કડક થઈ ગયા છે। હવે આ જાંબુના સ્લસને આપણે એક મિક્સર જારમાં લઈ લઈશું। હવે તેમાં 1 ચમચી જેટલું સંચર પાવડર, 10-15 ફુદીનાના પાન અને 2-3 ચમચી જેટલી ખાંડ અને 8-10 બરફના ટુકડા, આ બધું નાખી આપણે તેને સારી રીતે ક્રશ કરી લઈશું। તમે જોઈ શકો છો કે આપણા જાંબુન કેટલું સરસ ક્રશ થઈ ગયું છે। તો હવે ગ્લાસની કિનારી પર આ રીતે લીંબુ આપણે લગાવી લઈશું। આ જ રીતે આપણે બધા ગ્લાસમાં લીંબુ લગાવી લેવાનું છે। હવે લીંબુ લગાવાઈ જાય એટલે આપણે તેને મીઠાવાળા એક ડીશમાં આપણે તેને ઊંધું કરી દઈશું। તો તમે જોઈ શકો છો કે ગ્લાસ કેટલો સરસ દેખાઈ રહ્યો છે, ઉપર એક મીઠાની કોટિંગ થઈ ગઈ છે। તો હવે આમાં આપણે જાંબુન શોટ્સ ભરી લઈશું। તમે જોઈ શકો છો કે એકદમ ઘટ્ટ એવો આપણો જાંબુન શોટ તૈયાર થયો છે। દેખાવમાં પણ ખૂબ જ સારો લાગી રહ્યો છે અને ટેસ્ટમાં પણ એકદમ સરસ લાગશે। તો તમે પણ જરૂરથી ઘરે ટ્રાય કરજો આ જામુન શોટ અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી રેસિપી।